ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે જ્ઞાનગુરુ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં સામેલ થયા। પ્રસ્તુતિમાં 70 જેટલા સ્ટોલ પર સ્વાદિષ્ટ વાનગીઓ વિતરણ માટે મૂકવામાં આવી હતી। વિદ્યાર્થીઓના પ્રયાસોને ધ્યાને લઈને શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને બહારથી આવેલ સ્વાદના શોખીનોએ પણ ફૂડ ફેસ્ટિવલનો આનંદ લીધો। શાળાના સંચાલક મનહરભાઈ રાઠોડ અને મિત્તલબેન રાઠોડ તેમજ આચાર્ય અને શિક્ષકગણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। મનહરભાઈ રાઠોડે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓમાં ઉત્સાહ સતત વધતો જાય છે। ફૂડ ફેસ્ટિવલ વિદ્યાર્થીઓની સર્જનશીલતા અને કૌશલ્યને પ્રદર્શિત કરતો એક અનોખો પ્રયાસ છે, જે શાળાના સામાજિક અને શૈક્ષણિક વાતાવરણને જીવંત બનાવે છે। નિશા ગ્રુપ ટ્યુશનના કલ્પેશભાઈ અને જજ તરીકે આમંત્રિત કર્યા છે એવા દેવદત્તભાઈ અને રૂપલ મેમને દિશા કોણ રાખવાનું દિશા દિશા એક જણને મૂકી દેવો। સ્ટોલ નંબર 37 Both of you to Shri Gyan Guru team. I again welcome respected Manar sir, Mittal ma'am and the entire team of બેટા અહીંયા જુઓ તો અહીંયા ભાવિનભાઈ ઇલેક્ટ્રિસિટી વાળા ભાઈ છે, સ્ટોલ નંબર 1 માં આવશો ત્યાં કંઈક પ્રોબ્લેમ છે કારણ કે એને છે ને સૌરાષ્ટ્રમાં તો રેટ હોય ઓકે એમાં કદાચ છે ને એટલે ઓલું કરે કદાચ દરેક વાલીઓને નમ્ર વિનંતી કે આ વિદ્યાર્થીઓનું સમગ્ર આયોજન ટૂંક સમયમાં આપની વચ્ચે જજીસ ઉપસ્થિત થશે। આજે શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારનું ફૂડ ફેસ્ટિવલ છે એનું આયોજન કરવામાં આવતું હોય છે। આજે ફૂડ ફેસ્ટિવલ છે તેની અંદર 70 જેટલા વિવિધ પ્રકારના સ્ટોલ છે એ બનાવવામાં આવ્યા છે। દરેક સ્ટોલની અંદર વિદ્યાર્થીઓએ અલગ અલગ ફૂડ આઇટમ છે એ બનાવેલી છે, જેમાં પાણીપુરીથી માંડીને દાબેલીથી માંડીને વિવિધ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ અને વિવિધ પ્રકારના પીઝા અને વિદ્યાર્થીઓ પોતે જાતે એ બધી વસ્તુઓ બનાવે છે, તેની સાથે તેના માતા પિતા છે એ મદદરૂપ થતા હોય છે અને દરેક સ્ટોલ છે એની અંદર વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાતા હોય છે। આજે 5:30 વાગ્યાથી લઈ અને રાત્રે 11:30 વાગ્યા સુધી લગભગ 7,500 થી 8,000 લોકો આ ફૂડ સ્ટોલની વિઝિટ કરતા હોય છે।